સુરેન્દ્રનગરમાં કચ્છનું નાનું રણ છે તે બેટમાં ફેરવાયું છે। તો કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાયું છે, જેમાં નર્મદા કેનાલના વધારાના પાણી રણમાં ફરી વળ્યા છે અને રણ છે તે બેટમાં ફેરવાયું છે। રણના 30 કિલોમીટર વિસ્તારોમાં નર્મદાના પાણી ભરાયા છે। તો રણનો જે 30 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં પાણી ભરાયું છે। અગરિયાઓના 400થી વધુ પાટાઓને નુકસાન પહોંચ્યું છે। 2 કરોડથી વધુની રકમનું અગરિયાઓને નુકસાન થયું છે। અગરિયાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેમાં નર્મદા વિભાગની બેદરકારીથી અગરિયાઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો। તો બીજી તરફ મીઠું પકવતા બનાવેલા પાટા તૂટી પાણીમાં તણાયા છે। અગરિયાઓને નુકસાન થતા તેઓની હાલત છે તે કફોડી બની છે। હાલ અગરિયાઓના 400થી વધુ પાટાઓને નુકસાન પહોંચ્યું છે। તો 2 કરોડથી વધુની રકમનું અગરિયાઓને નુકસાન થયું છે, તેઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાયું, જેમાં નર્મદા કેનાલોમાં વધારાના પાણી છે તે રણમાં ફરી વળ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાયા છે। જી, કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાયું અને અગરિયાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો, શું વિગત? જો વાત કરવામાં આવે તો કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી આવતા 30 કિલોમીટરમાં પાણી ફરી વળ્યું છે। 400 જેટલા અગરિયાના પાટાને નુકસાન પહોંચ્યું છે। નર્મદા વિભાગની બેદરકારીના કારણે કરોડો રૂપિયાનું અગરિયાને નુકસાન પહોંચ્યું છે તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે। હજી સુધી કોઈ નર્મદા વિભાગના અધિકારીઓ જાણ કરવા છતાં પણ ત્યાં ફરક્યા નથી। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અગરિયાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને તેઓની હાલત છે તે કફોડી બની છે। તો રણના જે 30 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં નર્મદાના પાણી ભરાયા છે। અગરિયાઓના 400થી વધુ પાટાઓને નુકસાન થયું। 2 કરોડથી વધુની રકમનું અગરિયાઓને નુકસાન થયું છે। નર્મદા વિભાગની બેદરકારીથી અગરિયાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને તેઓની હાલત કફોડી બની છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો 2 કરોડથી વધુની રકમનું અગરિયાઓને નુકસાન થયું છે, તેઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।